નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રઘુ અને મુખી સાથેની ઘટના પર। સ્ટેશને ઉતરીને તમારે રતનપોર ગોપાલજી મુખીને ઘેરે જવું હોય તો ખાસા બાડિયા પોડાના 2 ગાવ પેદલ ખેડવા પડે। સાવ અપગાવ મંજલ કાપો એટલે જ્યાં પદ્મલા અને રતનપોરના સીમાડા મળે છે, બરાબર ત્યાં જ ડાબે હાથે મુખીનું સુંદર શિલાકામ આંબાવડિયું વાયરે ઝકોરા લેતું ઊભું છે। પ્રભાતને પહોર તમે આંબાવાડિયાને થસાઈને જતી ઊભી કેડીએ ચાલ્યા જતા હો અને પાંદડે પાંદડે તેમના ટસિયા ફૂટતા હોય ત્યારે તમને આંબાવડિયું ગાયત્રી મંત્રના હાથ ઋષિ દ્રષ્ટા જેવું તપોભવ્ય લાગે। મધ્યાહને જુઓ તો યખૂટ સીમમાં લહેરા લેતા ઝાંઝવાના આહાટ સમુદ્રને તળિયે જાણે કે નીલરત્નનો પુંજ ખડકી મૂક્યો હોય એવું એ અદ્ભુત દેખાય અને સાયકળે જો તો કોઈ વિજયી સેનાપતિની લશ્કરી સાવણી જેવું એ શોભતું હોય। આવા રળિયામણા આંબાવાડિયાના માલિક તો ગોપાલજી મુખી હતા, પણ એની ખીલવલીનો બધો યશ એના રખવાળ રઘુને ઘટે છે। ઉમદામાં ઉમદા જાતિની કલમો રોપીને રાત દિવસ જોયા વિના ખાતર પાણીથી જમીનને તર કરી દઈને રઘુએ પેટના છોકરાની જેમ જતનપૂર્વક મુખીની વાડી ઉછેરી હતી। વાડીને એક ખૂણે સાપરી બાંધીને રઘુ વાડીમાં જ પડ્યો પોસાય હતો અને આ ઝાડવાની એવી તો માયા લાગી ગઈ હતી કે પોતે ગોપાલજી મુખીની એક પગારદાર નોકરી કરે છે એ વાત જ એવી વિસરી ગઈ હતી। વાડીના તમામ આંબા રઘુને મન કુટુંબિક કલા બિલા જેવા હતા, પણ વન દેવતાની રાવટી જેવા એક ઘટાદાર આભા પ્રત્યે સ્પૂને સવિશેષ અનુરાગ હતો। એ આંબાની જાત જ જુદી હતી। નારિયેળ જેવડું તો એનું ફળ, એની કાશી કેરી શાખો તો એ કોપરું જોઈ છો અને પાકે ત્યારે તો અમૃત જ। એક જ કેરી થોડો તો મીઠા સાકર જેવા અને કેસરી રંગના પહ રસથી આખો વાટકો સલોસલ ભરાઈ જાય। આથી જ તો રઘુએ એનું કોરિયો આંખો એવું હુલામણું નામ પાડ્યું હતું। કોરિયા આંબાની કુપલ રઘુના હૈયા ઉપર કોતરાઈ ગઈ હતી। એની પહેલી શાખ ઘરે દિવસ રઘુને માટે ઉત્સવનો દિવસ બની જતો હતો। સાપરીનો ઉપયોગ તો રઘુ ખાલી રાંધી ખાવા પૂરતો જ કરતો, બાકી તો જ્યારે જુઓ ત્યારે કાયમ કોસરિયા આંબા નીચે કાથીનો ખાટલો ઢાળીને બેઠો હોય, પડખે એનું પહોળા ફવાનું એક ઝાટકે જનોય વાળ ઉતરી જાય એવું સખતું પારેવ્યું પડ્યું હોય અને ખાટલા નીચે પાંગાત આગળ રઘુનો વફાદાર વણઝારી પુત્રો અખંડ શોકી કરતો બેઠો હોય। આમ કોપરિયા આંબાની ટાઢક ભીની સાયડીમાં ખાટલા પર બેઠો બેઠો સોમેર સાંપતી નજર રાખીને રઘુ યારે સલમનો દમ લેતો હોય। તમારે જવેશ પોતે સુવા લાખ માળવાનો પાણી હોય એવી ખુમારીની આંખમાં ચમકી ઉઠતી। આસપાસની વસ્તીમાં રઘુની એવી પાક બેસી ગઈ હતી કે વાટે જતું આવતું કોઈ એને પૂછ્યા વિના વાડીમાંથી એક હટેરું પણ ન લઈ શકે। આમ વાડી સાથે એકરૂપ થઈને રઘુની જિંદગીના ઘણું વર્ષ આસાનીથી ગુજરી ગયા। હવે તો એ પરડો થયો હતો અને કોણ જાણે કેમ પણ એના માનીતા કોપરિયા આભને પણ ઝડપથી સુકારો લાગતો જતો હતો। રઘુએ એની વણિયા માવજત કરી, પણ માત્ર એક શેવાળી ડાળ સહેજ લીલી રહી અને બાકીનું આખું કલેવર સુકાતું ચાલ્યું। વાડીના બીજા બધા આંબાને મોર બેસીને મરવા જવા મળ્યા। જ્યારે કોપરિયો કોઈ ભવ્ય મહેલતાના ખંડેરીય જેવું ઉજળ પંખ દેખાવા લાગ્યું, ભોળા રઘુએ તો માની જ લીધું કે નક્કી એનો કોપરિયો કોઈની કરડી દ્રષ્ટિથી નજરાઈ ગયો છે, નહીં તો આખી વાડીમાંથી બીજા કોઈ આંબાને નહીં અને એક કોપરિયાને શું કામ સુકારો લાગે। રઘુએ કોપરિયાના થડ ફરતે ખાડો કરીને જૂની માટી કાઢીને નવી પૂરી જોઈ, છતાં કોઈ ઉપાયે કોપરિયો ફરી કોળ્યો નહીં। રઘુ સામે નજર માંડવા પૂરતી એક શેવાળી ડાળ જ ફક્ત લીલી હતી। એના વડે રઘુ અને કોપરિયો પડીક મૂંગી ગોઠ કરી લેતા ગોપાલજી મુખીએ તો હવે આ આંબાને ગયા ખાતે જ માની લીધો હતો, પણ રઘુએ શેક સુધી આશા છોડી નહોતી। એને ઊંડી હજીએ એમ જ હતું કે આમ કરતાં જો જેઠ મહિનો આવી જાય અને કોપરિયાના મૂળમાં ચોમાસાનું પાણી ઉતરે તો જરૂર પાછો એ ટટાર થઈ જાય, પણ ચોમાસા આડે તો હજી ચૈત્ર ને વૈશાખ 2 મહિના અહીં રાવણ અને મહી રાવલની જેમ દાઢ પહોળી કરીને ખડા હતા।
એવામાં ગોપાળજી મુખીને ઘેરે એમની મોટી દીકરીના લગ્નનો પ્રસંગ આવ્યો. ધૂમ લગ્નગાળાને કારણે લાટીવાળાઓએ જલાવ લાકડાના ભાવ આસમાને ચડાવી દીધા હતા અને મુખીને ઘેરે લગ્ન એટલે રસોડું તો જંગી જ થવાનું ને. ગોપાળજીએ વિચાર કર્યો કે લાકડા વેચતા લેવા જઈશું તો લાટીવાળા ભાવમાં સીરી નાખશે. એના કરતાં કોરિયો આંબો હવે ગયા ખાતે છે. લકડ ખોડને બોલાવી એને જો પડાવી નાખ્યો હોય તો ગાંઠે ગળા લાકડા નીકળે અને લગ્ન વખતે એક રાતા પૈસાનો કાઠીનો ખર્ચ કરવો ન પડે. રઘુને કાને આ બધી વાત આવ્યા વિના કેમ રહે? બિચારો રઘુ એક સવારે કોપરિયાની શેવાળી લીલી ડાળ તરફ ઉદાસ નજરે તાકી રહ્યો હતો. ત્યાં તો ગોપાળજી મુખી બેસાર લકડફોડાને લઈને વાડીએ આવી પહોંચ્યા. લકડફોડાએ મોટા મોટા કુહાડા કોપરિયાના થડ અડતા ગોઠવાયા અને ક્યાંથી કાપવાનું સુગમ પડશે એ કોપરિયાની સોમેર ફરી ફરીને શિકારીની જેમ જોવામાં લાગ્યા. રઘુની આંખમાંથી દડ આંસુ પડવા મળ્યા. પેલી એકમાત્ર લીલી રહેલી ડાળ પવનની લહેરખીમાં સહેજ હાલીને જાણે કહેવા લાગી, ભાઈ રઘુ, હવે તો આ કયા અને આ કુહાડો, તું અહીંથી ચાલ્યો જા. રઘુ, તારાથી આ જોયું નહીં જાય. કોપરિયાને કપાતા બસાવવામાં લસાર એવા રઘુને આજ પહેલી જ વાર લાગ્યું કે પોતે ગોપાળજી મુખીનો એક પગારદાર નોકર માત્ર છે. તે ઉતાવળો એની સાપરીમાં ગયો અને એક નાની શીખ પોટલી લઈને તરત બહાર નીકળ્યો. એ પોટલીમાં જાતવાન કોપરિયા આંબાના સંથરેલા થોડાક ઉત્તમ ગોટલા હતા. રઘુ આ બધું શું કરી રહ્યો છે? અને એ આટલો બેસન સાથી બની ગયો છે. એની ગોપાળજી મુખીને કશી સમજ ન પડી. મુખી કશુંક પૂછવા જતા હતા ત્યાં તો સામેથી રઘુ જ બોલ્યો, ગોપાળજી મુખી, ઝાડને પણ જીવ હોય છે. ઓહ, 1-2 મહિના ચોમાસું આવતા લાગી થોભી ગયા હોત તો કદાચ. કોપરિયો મુખીએ પૂછ્યું, રઘુ, આજે તને થયું છે શું? પણ રઘુએ તો કશો જવાબ આપ્યા વિના કોપરિયા આભા તરફ એક સહેલી નજર નાખીને ચૂપચાપ ગામ તરફ ચાલવા મળ્યું. એની બગલમાં આખી જિંદગીની કમાણી જેવી પેલી પોટલી દાબેલી હતી. વાડીમાં જ્યારે કોપરિયા આંબાના તોતિંગ થડ ઉપર તીક્ષ્ણ કુહાડાના ઘા ઉપર ઘા ઝીકાતા હતા ત્યારે રઘુ ગામમાં આવેલા પોતાના ઘર પસવાડેના વાડામાં એ જ કોપરિયા આંબાનો ગોટલો કકિયારામાં વાવીને તેને શ્રદ્ધાપૂર્વક પાણી પાઈ રહ્યો હતો. મિત્રો, આ ખરેખર એક બહાદુર યુવાનની વાત હતી અને આવા જ નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર અને લાઇક કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌ બન્યા રહેજો અમારી ચેનલ સાથે. થેન્ક યુ. આભાર.